વિદ્યુત બધામાં એક છે એમ મનુષ્ય દેહધારી બધા માનવ તનધારીમાં આત્મા એક છે. જેને એકની ખબર પડી ગઈ એ રાગ દ્વેષથી બચી જાય. કેમ કે એક જ છે, પછી કોના પ્રત્યે રાગ કરવો અને કોના પ્રત્યે દ્વેષ કરવો? બે હોય તો એમાં બધું સંભવે. વાત એકની છે. પ્રગટની ભક્તિ કરવી હોય એને એકને લક્ષમાં રાખવો પડશે. અનેક નીકળવું છે એકમાંથી, એ રહે છે એકમાં જ, અને અનેક નીકળવું છે એ એકમાં વિલીન થઈ જાય. એકનો પ્રાગટ્ય કરવાવાળો કોઈ નથી. મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. કોઈ મળે બ્રહ્મના જ્ઞાની, કોઈ મળે વચન વિવેકી, મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. પ્રગટની ભક્તિ પંચ વિષયની જાળમાં ફસાયેલા કરી શકતા નથી. પ્રગટની ભક્તિ કરવી હોય એને દરેકની અંદર આત્મા એક છે એ પાકો રાખવો પડશે. કાવડિયા બધાય કાવડિયા એટલે પૈસા થાય, અને કાવડિયા એટલે સવરની કાવડની જેમ બે કાવડના છેડે ગંગાજીમાંથી કિંમતી પાણી ભરી અને એ લોકો લઈ જાય ભોળાનાથ ઉપર ગંગાના જળનો અભિષેક કરવા. લાઈન બંધ થતા હોય બધા. એકનાથ મહારાજ પણ કાવડિયા બની અને કાવડમાં ગંગાજળ લઈ અને જતા હતા. હવે એમાં ભોળાનાથને એમ થયું કે મારા ભગતનો તો રાફડો ફાટ્યો છે. આટલા બધા કાવડિયા મારા ઉપર અભિષેક કરવા આવે છે, અને લાવ જોઈએ આમાં હાચો કોણ છે. એટલે રસ્તામાં ગધેડાનું રૂપ લીધું ભોળાનાથે, અને તરફડિયા મારતા હોય એ માડો પડી અને રોડ ઉપર વચ્ચોવચ પગ ઢળવા માંડ્યો. ભીડ નીકળી ગયા હોય એવું કર્યું. આ ગધો કાંઈક ખાઈ ગયો લાગે છે. ઉકેળા ચૂપતો હોય, ભાન ન હોય કે આ ખવાય ન ખવાય, અને જો આ મરવા પડ્યો છે. હજી મર્યો નથી પણ મરવા પડ્યો છે. મરે પછી ગંધા મને ભાગવા જ મીંડા. ત્યાં નામદેવમાં એકનાથ મહારાજની ટુકડી નીકળી. બધાએ જોયું બધો હારો કાંઈક ખાઈ ગયો લાગે છે, ઓહવાય છે. અને એકનાથ મહારાજ એકને માણતા હતા. જગતના લોકો એકની વાત ખબર હોવા છતાંય એકને માની શકતા નથી. ઓહો ભોળાનાથ, મેં 10 ડગલા ભર્યા તો તું 100 ડગલા આગળ આવી ગયો, અને આવું રૂપ લઈને પહેલાં તમારે અભિષેક કરવા જવું હોય શિવલિંગ ઉપર, હું તમે વહેતા થાવ, હું તમારી ટુકડીમાંથી એમ નખો પડી અને આ મારા ભોળાનાથ છે એને હું પાઈ દઉં. ગંગાજી જળનો અભિષેક કર્યો છે. એ એકના થયા ક્યાં ઠેઠથી ઉપાડી અને આપણે ક્યાં જાય છે ટેળવા. બધાને મરવા દેવાય, એને પાણી ન પવાય. એ ના ભાઈ,
તમને ગધેડો દેખાય છે, મને મારો ભોળો નાથ દેખાય છે. હા, મહેનત કરીને જીતેલું આ ગંગાનું જળ એક નાથિયાને કમતડી હોય છે અને ગધેડાને પાઈ દે છે અને ઢોરે છે. હાલો હાલો આપણે વેચી ના થાય એ ભલે આ ખોર મળતો. બધાય નીકળી ગયા પછી ગધેડામાંથી પરિવર્તન પામી અને ભોળાનાથે દર્શન દીધા. દર્શન આપ્યા કે હે એકનાથ, તારી ભક્તિ છે એ બહુ સૂરે ચડેલી છે, ઉપલબ્ધ ગતિની છે. તને એકની ખબર પડી ગઈ છે એટલે એકને તો માણસ નાગ માગ એકનાથ. એકનાથ કે મારા ગુરુજી પ્રત્યે મને ક્યારે અભાવો ન આવે અને આ એક જોવાનું ક્યારે બંધ ન કરું. સામેવાળાને બે કરીને રાગદેશ કરવા હોય તો ભલે કરે, પણ હું તો એક રાખી અને રાગદેશ વગરનો જ રહીશ. બધામાં એકને જોઈશ. એક છે હરિ, એક છે તમે, દોજો રે ન જાણો હરિ. એક છે હરિ, એક છે. શિવલિંગ ઉપર રેડી તો જ રેડ્યું કહેવાય, એવું નથી ભાઈ. શિવ છે એ કલ્યાણનો દેવ છે અને વ્યાપક છે. જગ મેં જગા ન ખાલી કોઈ એ જहाँ ईश्वर न हो. ईश्वर को जान बंदे मालिक वही तेरा है. कर याद दिल से ब्रह्मानंद के मोरी सही. જેમ છે તથાસ્તુ કહી દીધું. શિવ અંતર ધ્યાન થઈ ગયા. દર્શન કરવા જાય છે ઓલા લોકો બધાય. પણ અહીંયા ઓલા લોકો ઓમ નમઃ કહી બીલીપત્ર લગાવે. એકના હાથ નમઃ, એકના હાથ નમઃ, એકના હાથ નમઃ, એકના હાથ નમઃ, એકના હાથ નમઃ. એકના હાથની ધૂન જાણે હોય એવી રીતે આખું કુંભજ કાઢવા. એટલે એકના થયા, તારું આ નામ કેમ લેશ? તો કે તમે એને ગધેડો કહેતા હતા એ આ પોતે હતા. એ કે કોણ મને દર્શન આપ્યા, ગધેડાનું રૂપ ફેરવ્યું. અરે એકના થયા તો અમે તો રહી ગયા ને. અને તમારે આવી રીતે પાડા ઉપર પાણી રેડવું હતું તો તમે એ કર્યું. મારે ચેતન પ્રગટની ભક્તિ કરવી હતી તો મેં એ કર્યું. તમારે પાડા ઉપર પાણી રેડવું હોય તો જાઓ ત્યાં શિવલિંગભાઈ, આખા વિશ્વના શિવલિંગ ગોતી ગોતી અને ઘડાના આંડા રેડો. અમારે એવી ભક્તિ નથી કરવી. ખોટી ભક્તિ ન કરવી, જગમાં થાય હાથ. હવે આપણે પાંડવોની વાત ઉપર જાય. એ 5 પાંડવ છે. ભીમ છે એ ભાડું એટલું ખાવ, કાચું ખાવ, પાકો ખાવ, રાંધેલું ખાવ. 11 દસમને દિવસે એને માએ કીધું, ભીમણા આવે તો આમાં બેટા કાલ 11 છે અને કાલ એકની તારે કંઈ ખાવાનું નથી. પછી તું જે કહીશ ને એ હું તને રાંધી આપીશ. માં મને ભૂખ્યું રહે ઉપર રાંધી, પણ તારે કાલ નહીં ખાવાનું. મારું માનવાનું હું તારી માતા છું ને, માસો દેવો ભવ. હા માં, તો કાલ રહેવાનું છે. આજ કાક્યો કે આજ તો છે ને ના જાય કે. અને ત્યાં હું તારા માટે ફરાર કરી નાખું. 10, 11, 12
મકાલો ગયા છે તારે કંઈ ખાવાનું નથી. આ તો તને રાંધી દો. જાય એવો જ નાહી ધોઈને પાછો આવશે તો કે હા. ખાઈ લો ત્યાં ડેરીની પણ જારી બારી નીચી હતી એટલે એનું ધ્યાન ગયું. એટલે દુર્યોધનના ઘરવાળાનું નામ ભાનુબેન હતું. એટલે કે ભાનુભાભી આ શું કરો છો? એ આવો આવો ભીમભાઈ, આ લસણિયા થેપલા કરું છું, તમારા ભાઈને ભાવે ને તેમ, હાલો ખાવા. તો કે મારી માએ મને નાહવા જવાનું કીધું છે એટલે ખાવા નહીં આવું, હું નાહવા જાઉં છું. હવે જેવો ભીમ નાહવા ગયો પાછળથી દુર્યોધન, શકુની, કર્ણ, દુશાસન, આ ચંડાળ છોકરી પ્રાઇવેટમાં એને ચોકી ભરી લાડવા બનાવડાવ્યા અને એમાં ઝેર નાખ્યું. એક દંડીઓ માળો તો જમનાસર પાસે ત્યાં એ ઉપર રાખ્યું. અંદર જો જાયફળ અને ખસખસ અને તમે જોવો ને તો એ વાસ આવે, સારું ઘી ચકાચક. ભાડું એટલું ખાવ એટલે આટલા લાડવા ખાય છે અને ઝેર તો નાખ્યું છે એટલે એ ચટણીનું થઈ જાય છે. હજી આપણે 4-5 જણા ઉભાડી અને જમનામાં ફેંકી દઈશું. કોને ખબર છે શું થયું કાંઈ આ કપટ કરનાર કોઈ ફાયવો નથી. કપટ કરવાવાળો કોઈ ભાવ છે નહીં. કોઈ જા બેઠા મયુર, કોઈ જા હા હોઈ જા. કપટ કરનાર કોઈ ફાયવો નથી. કપટ કરનાર કરવાવાળો કોઈ ભાવતો નથી. જે પરમાત્માને યાદ રાખે છે, પરમાત્મા એના હાથમાં પણ એને ખબર ન પડે એવી રીતે હાથ પ્રવેશાવી દે છે, આંખમાં આંખ પ્રવેશાવી દે છે, કાનમાં કાન પ્રવેશાવી દે છે, નાકમાં નાક પ્રવેશાવી દે છે, પગમાં પગ પ્રવેશાવી દે છે. ભગવાનને શરીર નથી, નામની કાયા છે. પણ આપણને નિમિત્ત બનાવી અને આપણા માધ્યમ દ્વારા આપણને સત્કર્મ કરવાનું શીખવાડે અને ચૂપ રહેવાનું શીખવાડે અને ફળ ઈચ્છવાની મનાય. કર્મ કરવાનું કરતાપણું નહીં લેવાનું. કર્મની એવાધિકાર રસ્તે મા ફલે શું કદાચ તારો કર્મ ઉપર જ અધિકાર છે, ફળ ઉપર નથી. ભીમ નાવા ગયો છે એવી જગ્યાએ બેઠો કે પાણી જ્યાં આવતું હતું ત્યાં પાણી વયું ન જાય. ધીમે ધીમે કરતાં પાણી વધી ગયું. વિશાળ ખાઈ અને માતાજીના મંદિરમાં ગિરજા ભવનમાં દાખલ થઈ. માતાજીના ચીર પલળવા માંડ્યા. ભોળાનાથે કીધું કે આ કોક આવ્યો છે, ક્યારનો નાય છે અને હવે આ ઉઠે તો સારું. ઘરમાં પાણી થઈ ગયું છે. એ આડો છે એટલે પાણી જાય કેવી રીતે? તો કે એને ઉઠાડ હોય છે, રીત છે. તમે થાવ ગાય અને હું થાવ હાવસ અને ચાર નાખું અને તમારી ઉપર ત્રાપ મારું એટલે એ ક્ષત્રિયનો બચ્ચો છે, તરત જ ઊભો થશે અને મારી હારે હું સિંહ બનીશ, મારી હારે લડશે. તમારા કરવું પડશે. માતાજી ગાય બન્યા છે અને પછી ભોળોનાથ છે કે હાવત થયા છે અને એને એકદમ ત્રાળ નાખી છે. હા, ભીમે જોયું અરે ગાવત્રી ઉપર આ ઉનાળ રહેવા દે કે ઊભો થયો બધો. જેવો ઊભો થયો એટલે પાણી હરડાટ નીકળી ગયું. ત્યાં જઈ ગાવત્રી કે તુગડામાં અને હું હવે આને બથમ બધા આવ્યા પડખું છે એ
લોહીનું હાણ કરી નાખ્યું. આશય હતો પાણી જવા દેવાનું, એ પતી ગયો. એટલે ભોળાનાથ દર્શન દીધું. ઓ તમે માલિક? તો કે હા, તું એ નાતો તો ઘરમાં પાણી આવી ગયા એટલે તને આ ઠીક કરી તેમ. હવે જો તારું વજ્રનું પડખું કરી દઉં છું, અને તારું પડખું જ નહીં તને કામ આવતું. સીધો તને પાટણમાં લઈ જશે આ પડખું. તો વાયુપુત્ર છો ને, વાયુ દરમિયાન મારા અંગતવાદ થઈ ગઈ છે, અને હવે તું તાર જા. ભીમ ગયો, પણ લાડવાની વાસ કેવી સરસ આવે તમે જોવો તો. હા, એટલે બોલાનું પૂછો તાર શેઠ છે, ચલો આવ્યો, નાક કામ બરાબર કરે છે, હવે ઉપર ચડશે, દાબશે. હાથાનું ઉપર ગયો, ભાડું એટલું ખાવ, કારણ કે એને લેટીની તો કાંઈ ઉપાધિ વરદાન માંગ્યું હતું. હે હા, શકુની મામાને હાજતે જવાનું. ખાઈ ભીમ અને હાજતે શકુની મામા જાય. શકુની મામાનો ઠાઠો કોઈ દી વધે જ નહીં, તમે જોવાનું. હાવ હા, એટલે પછી આવો. હા કારણ પછી ઘટના એવી ઘટી કે લાડવા ખાવ જ મીઠો, ખાવ જ મીઠો, ખાવ જ મીઠો. અને પછી અહીંયા હોઈ ગયો. લાડવો એકનો હોય તો ચોકીમાં ચોકી નાખી. કાના જય ભગવાન બેઠા, જય ભગવાન. કાના એકલા આવ્યા? હા સાહેબ. સીધા આવ્યા કાંઈ? હા બાપુ, દર્શન કરતો. હા પંખો ચાલુ હોય ધ્યાન રાખજે છોકરા. થેપલા જમવા બેજો જમી લેવાય, આવી ગયું કોકડી જમી લેવાય. પછી હા જવાનું જોઈએ ને. હા કાનુડા જમીન જવાનું બેટા. સીધા આવ્યા એમને ભવાનીમાંથી? ના બાપુ, ઘરે થયું. ખરીદી હા. મારા બેન બધા મેં બધા મજા. તમારા સાસુ નહીં કહું, તમારા બા ને સારું છે અત્યારે. હા સાસુ નહીં બા હો. હા, મારા મમ્મી. આરામથી આવ્યા છે? હા. સારું સારું બેટા સારું. એક જણો ચડ્યો, બોલો કે તું ચડ ને, બોલો કે તું ચડ ને. ઝેર નાખ્યું છે તોય નક્કી નહોતું કે ઝેર એને પતી જાય તો આ દેવના દીધેલા છે, કાંઈ નક્કી નહીં. પછી હિંમત કરી અને કર્ણ ચડ્યો. હવાની હિસાબે યમુનામાં હવા ખૂબ હતી અને વાળ હલતા હતા. કે મારું બેટું વાળ હલે છે, હવે એટલી બુદ્ધિ નથી પકતી, વાળ તો હવા ના હાલે. એ તો હવાના હાલતા હોય કે બાકી હવે એ ચતીનું થઈ ગયું, બઠીનું થઈ ગયું હોય કે. આમ બીજું બધું તો પાઠ મળ્યો છે. એક ચડ્યો, બીજું ચડ્યો, ત્રીજું ચડ્યો, જોયું ને ઝેર ચડી ગયું છે. હવે આ કોઈને બોલાવો નથી, અને આપણે આ 4 મોટી બારી છે ત્યાં સીધો ગંગામાં નાખી દઈ. અને ત્યાં વાયુદેવે 85 વાયુએ ઘાયરે ચાલુ કર્યા, કારણ કે આ ભીમ વાયુપુત્ર છે. એટલે જેવો નાખ્યો ને ત્યાં આમ કરીને જે વજ્રનું વળખું હતું ને એ કરી નાખ્યો સીધો પાતાળમાં. શંકરના મંદિરની ફરતી પ્રદક્ષિણા ફરવાની પારી હોય ત્યાં એને મૂકી દીધો ભીમને. તેથી જ બરાબર દેવ કન્યાનું નાગ કન્યાનું સપનું આવ્યું અને એને કીધેલું કે આ મંદિરમાં તું પૂજા કરવા જશે, ત્યાં જે ફરતી પ્રદક્ષિણાની પારી છે ત્યાં હોતો છે ને એ તારો વર છે. એટલે પૂજા કરવા વેલાહાર ગઈ અને પછી જોયું કે આ જ જોયો તમે, અને આ મારો વર છે. નાગડી એને બાપને કીધું કે મારા વરને ઝેર ચડેલું છે, આવડી પાસે એવા મણીઓ છે
એમાં એ મણી ગોઠવીને મોરા ઝેર ચૂસી લ્યો એટલે એ બેઠા થાય. તમારે જમાઈ ગોતવાની જરૂર નથી. ઘોડાના સમયે જમાઈ આપી દીધો છે. તમને જમાઈ આપી દીધો છે. પીરાસી ઝેર બધું ખેંચી લીધું. આંખ વાડી ચારસ માંડીને બેઠો છું. હું ક્યાં છું? તમે જ્યાં છો ત્યાં સહી સલામત છો. તાત્કાલિક 15 લગ્ન કર્યા છે અને પછી રોજ જાત જાતના ભોગો ભોગવે છે. હવે અહીં તો એવું થયું કે આ ભીમભાઈ છે એ કોક કહેતું હતું કે હમણાંમાં આપઘાત કરી લીધો અને બોડી થતું તો દરિયા ભેગું થઈ ગયું કે મગરમાંથી પકડી લીધો. આમ તેમ કરીને બહાના કાઢી તંબુ ગોઠવાઈ ગયા અને માણસો બધાએ ખાઈને આવવા માંડ્યા. કૃષ્ણને બધી ખબર હતી, પણ કૃષ્ણ કોઈ પણ પ્રકારનું જાણપણું, કારણ કે એકને માણવા આવેલા હોય એ બને ત્યાં સુધી જાણપણું પેશ ન કરે. જાણપણું પેશ છે ને એકને માયનો નથી ને એ કરે. કૃષ્ણ તો આખા વિશ્વમાં કૃષ્ણ જ છે એટલે પછી ક્યાં વાત રહી. ઘણો ટાઈમ થયો. હવે અહીં તો બધા રો કકડ કરે છે અને છેલ્લે દિવસે બાપનું 12મું હોય તે દિવસે બધાને જમણવારના આમંત્રણ દેવાઈ ગયા છે. બીજી વાર લાડવા બનાવ્યા અને જે કોઈ આવે એને જમણવાર. એમાં ભીમ આવ્યો અને તંબુમાં દાખલ થયો. માથે ઓઢી અને રોવા માંડ્યો. રોવા માંડ્યો એટલે કે કોક હંગોતા એવું લાગે છે એટલે આટલું બધું રોવે છે. દુર્યોધન તમે જાઓ, ધ્યાન રાખો, આ આપણા અંગત લાગે છે. એ દુર્યોધન ગયો. અમારા ભીમભાઈ હતા તો સારું હતું, પણ હવે તૂટી નહીં બૂટી નહીં. બાજી ખૂટે કોઈ રહ્યું છે અહીંયા ખાવા? અંજણ પાણી એટલા હતા, બહુ સારા હતા, આમ છે તેમ છે. બહુ રોવામાં જ્યાં ભીમે માથે ઓઢ્યું હતું એ આમ કરીને ઓલાને ગળદાવી નાખ્યું. આપણે હિસ્ટ્રી બધા જાણી છે, છતાં જ ભીમ ગેર છે એને થોડીક યાદી કરી. નામ ભીમ ગેર છે. નિર્જળા એકાદશી એને પાણી નહોતું પીધું કાંઈ અને પછી આવી ઘટના ઘટી. તો બધાને ખબર પડી કે આ ભીમભાઈ તો છે અને દાડા દાડા થઈ ગયા છે. જીવતા જગડ્યું કર્યું. માએ રાજી થઈ. પછી માં હું તો કે આ લોકોએ લાડવા બનાવ્યા હતા ને એ ખાધા ને ઝેરના, એટલે કે ઝેર તો ઝેરનું કામ કરે. ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય, એમ શુભ અશુભ કર્મનું ભોગતા પણ જણાય. ઝેર સુધા સમજે. ઝેરને ખબર નથી કે હું ઝેર છું. સુધા એટલે અમૃતને ખબર નથી કે હું અમૃત છું. પણ જીવ ખાય ફળ થાય. જો ઝેર ખાય તો ટટી ન થાય અને અમૃત ખાય તો પુષ્ટિ પામે. એમ તમે સારું કર્મ કરો એનું ફળ રોજ મળે અને નરસું કરો એનું ફળ નરસું મળે. બાજરો વાવી અને કોઈ બાવળ વાવીને કોઈ આંબો લડ્યો નથી અને આંબો વાવી અને કોઈ બાવળ લડ્યો નથી. પણ આધ્યાત્મનો માર્ગ છે, આત્મજ્ઞાનનો માર્ગ છે. મારી ચોખ્ખી મનાઈ છે અહીંયા આવતા હોય ને.
એ પણ બાપુ નાનમાં દ્યો બેટા ગોળો નથી.